सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। विश्वं स्फुरति यत्रेदं तरंगा इव सागरे तत्त्वमेव न संदेहः चिन्मूर्ते विज्वरो भव। श्रद्धस्वतात श्रद्धस्वतात श्रद्धस्व नात्र मोहं कुरुष्व भोः। ज्ञानस्वरूपो भगवान् आत्मा त्वं प्रकृतेः परः। तरंगाः इव सागरे જેમ સાગરમાં તરંગો સ્ફુરે છે, ઉત્પન્ન થાય છે, સ્થિતિ હોય છે, લીન થઈ જાય છે, એ પ્રકારે યત્ર વિશ્વમ સ્ફુરતિ તે પ્રકારે સમગ્ર નામ રૂપાત્મ વિશ્વ જેમાં સ્ફુરી રહ્યું છે, ભાસી રહ્યું છે, જેમાંથી ઉત્પન્ન થતું જણાય છે, લીન થતું જણાય છે, જે જગતનું અધિષ્ઠાન છે. સાગર કહો, જળ કહો, જેવી રીતે બધા તરંગોનું અધિષ્ઠાન છે, એનું સત્વ છે, તત્વ છે, વાસ્તવિકતા છે. કારણ કે તરંગો બધા અનેક છે, ભિન્ન ભિન્ન પ્રકારના છે, ને એમ લાગે કે ભાઈ દરેકનું સત્વ જુદું હતું કે નહીં. આ બધાની ઉત્પત્તિ એકમાંથી છે, સ્થિતિ એકમાં છે, લય એકમાં છે. આ દૃષ્ટાંત જે પ્રકારે છે તેવી રીતે જ્યાં વિશ્વ સ્ફુરી રહ્યું છે, આ પ્રત્યેક નામ રૂપ જાણે કે તરંગ સમાન હોય, અને આ તરંગો જેમાંથી સ્ફુરી રહ્યા છે, જેમાંથી સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરી રહ્યા છે, જેમાં સ્થિતિ ધરાવે છે, જેમાં જેને લીન અર્થાત ત્રણેય કાળમાં ક્યારે પણ જેનાથી અલગ નથી. જેમ બધા ગમે તરંગ હોય, નાના મોટા ગમે તે હોય, પરપોટો હોય કે ફીણ હોય, એ કશું ક્યારેય જળથી અલગ ના હોય, ભિન્ન ના હોય, અને જળ જ છે.
જળ જ એ પ્રકારે ભાસી રહ્યું છે. એક જે છે માત્ર એક જળ જ છે. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતેષુ ચાત્મની. એક તરંગ જોવે છે કે હું બધા તરંગોનો આત્મા છું જળ રૂપે. જળ રૂપે મારામાં બધા તરંગો રહેલા છે, પોતાનું અસ્તિત્વ સત્તા સુધી પ્રાપ્ત કરી રહ્યા છે. જે છે હું એક અદ્વિતીય જળ જ છું. એમ તત્વમેવ એ જે ચિત્ત સ્વરૂપ છે તે બોધાત્મા તે તું છે. એમાં ન સંદેહ, કોઈ સંદેહ ન કરવો જોઈએ. એના સંદર્ભમાં શ્રદ્ધત્સ્વ ખરે કંઈક તકા ત્યાં જોઈએ. સાચી વાત. તો જેમ છંદોમાં શ્રદ્ધત્સ્વ સૌમ્ય, એ ધાતુમાં એક શ્રત નામનો અવ્યય આગળ ઉમેરવામાં આવ્યો એટલે શ્રદ્ધા એવો એક શબ્દ બન્યો. એટલે ધાતુના જ રૂપ થયા. એટલે ધત્સ્વ, લોટ લકારનો મધ્યમ પુરુષ ધત્સ્વ, ધારણકાર એટલે શ્રદ્ધા, શ્રદ્ધા રાખ. શ્રત એટલે કે સત્ય, એટલે ધારણ કરવું, જેના વિશે આપણને એ પ્રકારનો નિશ્ચય છે એને શ્રદ્ધા કહેવામાં આવે. તો તત્વ ન સંદેહ ચિન્મૂર્તે, હે ચિન્મૂર્તિ કોઈ સંદેહ નથી. વિગત જ્વરો વિજ્વરો ભવ, મને બધા પ્રકારના સંદેહથી મુક્ત થા. એટલે આવી જાતની મારી વ્યાપકતા હોઈ શકે એની કલ્પના જ મને ના આવે. હું જે મારી જાતને અત્યંત અલ્પ માનું છું, આ એક ઉપાધિ પૂરતો જ ફેલાયેલો મર્યાદિત માનું છું. એની બહાર જે કંઈ છે સર્વથી હું ભિન્ન છું, મારાથી ભિન્ન છે, આ જ પ્રકારના ખ્યાલમાં જે હું દ્રઢ થઈ ગયેલો છું. એને કહેવામાં આવે કે તું તો સર્વવ્યાપક છે, સર્વ સમાવેશ કરનાર છે. ન સંદેહ, એમાં સંદેહ ન થવો જોઈએ. વિજ્વરો ભવ, સંદેહ હોય ત્યાં સુધી મનમાં ક્યારે પણ સ્થિરતા ન હોય. એ જ્વર કહો, સંતાપ કહો, કે ત્યાં પોતાનો જ્યાં સંદેહ છે ત્યાં સ્વીકાર નથી. વાસ્તવમાં પોતાનો સ્વીકાર કરવાનો છે. કઈ રીતે? કે હું જગતનો અધિષ્ઠાન છું, તત્વ છું, સત્વ છું, એ પ્રકારે મારો સ્વીકાર કરવાનો છે. મારું તો પછી દર્શન થાય ને. શ્રદ્ધત્સ્વ તાત શ્રદ્ધત્સ્વ નાત્ર મોહમ કુરુષ્વ ભોઃ. આ વિષયમાં કે તું સમગ્ર જગતનો અધિષ્ઠાન છે, એક અદ્વિતીય છે, હે તાત એમાં શ્રદ્ધા રાખ. આમાં જો વિશ્વાસ ન બેસતો હોય, ગઈકાલે આપણે ચર્ચા કરી કે વિશ્વાસ છે આપણા લાગણીશીલ વ્યક્તિત્વને, અને એ જ બધું કામ કરતું હોય છે, એ જ બધો વ્યવહાર કરતો હોય છે, એ જ બધું નિયંત્રણ કરતું હોય છે. એ સ્વીકારવા તૈયાર ન થાય. પોતાના જે પ્રકારના ખ્યાલોમાં એ દ્રઢ થઈ ગયું છે અને પોતાના વિશે જે ખ્યાલ ધરાવે છે, ગ્રંથિઓ ધરાવે છે, એને કારણે એનામાં એવી જાતનો વિશ્વાસ ન જન્મે કે હું ખરેખર હોઉં તો કંઈ નહીં. શ્રદ્ધત્સ્વ, બુદ્ધિમાં નિશ્ચય કર. તો શ્રદ્ધા, શ્રત શબ્દ છે એનો અર્થ સત્ય થાય. જેને સત્યમાં ધારણ કરવું, આ પ્રકારના સત્યને ધારણ કરવું નામ શ્રદ્ધા છે. જીવનનું શું સત્ય છે, મારું શું સત્ય છે, જીવનનું શું ધ્યેય છે, એનું શું સાધન છે, આ બધી વસ્તુ માટેનું એક કન્વિક્શન કે એ નિશ્ચય હોય નામ છે શ્રદ્ધા. એ બુદ્ધિનો નિશ્ચય હોય. બુદ્ધિ વિચાર કરે, પોતાની બધા પ્રકારની લાગણીથી જરા દૂર રહીને વિચાર કરે કે આ બધી ઈચ્છા પાછળ શું ઈચ્છા છે, હું શું ઈચ્છી રહ્યો છું. તો અનંત ઈચ્છી રહ્યો છું. તે ત્યારે જ હોય જ્યારે અનંત મારું સ્વરૂપ હોય. વગેરે પ્રકારે બુદ્ધિને સમજાય કે આ કહે છે, આ જે કહેવામાં છે એ બરોબર છે, એ જ યોગ્ય છે, કે ઐક્ય યોગ્ય છે, અભેદ યોગ્ય છે, ભેદભાવ યોગ્ય નથી. વિજ્વરો ભવ,
જ્યાં ભેદભાવને સત્યતા આપવામાં આવે ત્યાં જ્વર કે સંતાપ સિવાય કશું હોય જ ના શકે. ભેદભાવને સત્યતા આપવામાં આવી એટલે આ ઉપાધિ જેટલો હું છું એ વાતને સત્યતા આપવામાં આવી, અહંકારને સત્યતા આપવામાં આવી, એમાં જન્મતા મમકાર બધી વસ્તુને સત્યતા આપવામાં, તો જ્વર સિવાય કશું હોય જ ના શકે. જે કે સંતાપ જન્મે છે બધું તો અહમ ભાવમાંથી જન્મે છે. અહમ એટલે અલ્પ, તુચ્છ, એમ અલ્પતા તુચ્છતા, અને એમાંથી પછી સલામતી, એમાંથી પછી એને પકડો ને પેલાને પકડો ને સલામતી, પણ અનેક પ્રકારની યોજનાઓ થાય અને અનેક પ્રકારના આશા નિરાશા, સફળતા નિષ્ફળતા. તો આ બધું થાય છે મનની અંદર, એક જ ઉપાય છે તે એ કે તું હેતુ ચિન્ન મૂર્તિ છે, તું સર્વનું અધિષ્ઠાન છે. સચ્ચિદાનંદમ અદ્વૈતમ સર્વાધિષ્ઠાનમ ઉત્તમમ એવું તારું સ્વરૂપ છે. અને તો જ પછી કોઈ પ્રકારનો ભેદભાવ ન રહે, તો જ આપણે જ્વરમાંથી સંતાપથી મુક્ત થઈએ. જ્યાં ભેદ કરી દેવામાં આવ્યા ત્યાં સંતાપ છે, અન્ય કશું હોઈ ના શકે. સંતાપથી મુક્ત તું થવા જ માંગે છે. શ્રદ્ધસ્વ તાત શ્રદ્ધસ્વ, સંતાપમાંથી જ્વરમાંથી મુક્ત થવા માટે આ સિવાય કોઈ ઉપાય નથી. અંતિમ જરૂર મૂલ્યો છે, વેલ્યુઝ, એટીટ્યુડ, આ બધા ઉપાયો છે જે આના પર રચાયેલા છે. જે મૂલ્યોનો આપણો ઉપદેશ કરવામાં આવે છે, અહિંસા હોય, સત્ય હોય, અમાનિત્વ હોય, એ બધું આના પર રચાયેલું છે. એક અદ્વિતીયતા પર રચાયેલું છે કે તું એક છે, અદ્વિતીય છે, અભિન્ન છે. ભલે અનુભવનો વિષય ના હોય પણ છતાં એને તું તારા જીવનનો પાયો બનાવીશ તો ધીરે 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 એ તારા જીવનમાં મહત્વનું બનતું જશે. એટલે શ્રદ્ધસ્વ, આમાં શ્રદ્ધા ધરાવો. જે વેદાંત આપણને સમજાવી રહ્યું છે એમાં શ્રદ્ધા ધરાવો. એકત્વમાં, અદ્વિતીયત્વમાં, અભિન્નતામાં, તારી અંતતામાં, એમાં શ્રદ્ધા ધરાવો. નાત્ર મોહમ કુરુષ્વ ભોહો, ભોહો હે દાત, હે પ્રિય, અત્ર મોહમ માં કુરુષ્વ, આમાં તું મોહ ના કરીશ. ચિદ્રૂપતાયામ અસંભાવના વિપરીત ભાવનો મોહમ મૌઢ્યમ અવિવેકમ માં કુરુષ્વ. હું શુદ્ધ ચિદ્રૂપ છું, એથી કંઈ નહીં. ચિદ્રૂપથી વધીને કાંઈ નથી, ચિદ્રૂપથી ઓછું કાંઈ નથી, માત્ર ચિત્ત સ્વરૂપ જ છું, એ જ મારું સ્વરૂપ છે. એટલે એ પ્રકારે સતત હું પર વિચાર કરતો. હું કોણ છું નહીં, હું ચિદ્રૂપ છે. એ કોણ છું તો ત્યાં મેં શું કરો, શરૂઆત ક્યાંથી કરો, ક્યાં પહોંચો ભગવાન જાણે. એ વેદાંતની પ્રક્રિયા નથી. હું ચિદ્રૂપ છું એ વેદાંતની પ્રક્રિયા છે. કારણ કે હું કોણ છું એ નિર્ણય કરવાનો પ્રમાણ મારું બુદ્ધિ એ પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે. તત્વમેવ, તે તું છે, ચિદ્રૂપ છે, બોધાત્મા છે. એ હું કઈ રીતે છું એ જોવું. હું કોણ છું આવી રીતે નહીં, હું બોધાત્મા છું ત્યાંથી શરૂ કરવાનું. હું ચિત્ત સ્વરૂપ છું, ચિન્ન મૂર્તિ છું ત્યાંથી શરૂ કરવાનું. મારું મન તો જુદું કહે છે, બુદ્ધિ તો જુદું કહે છે. તો મન અને બુદ્ધિ જે કહે છે એ પછી હું પ્રારંભ ના કરું અને હું ચિન્ન મૂર્તિ છું નક્કી કરું. હું ચિન્ન મૂર્તિ છું એ પ્રારંભ કરું અને પછી મારું મન શું કહે છે એ વસ્તુ ખરેખર એ યોગ્ય છે કે નહીં, ઉપપન્ન છે, યુક્ત છે કે નહીં, કે માત્ર માની જ લેવામાં આવેલું છે. હું ચિન્ન મૂર્તિ છું, બોધાત્મા છું ત્યાંથી શરૂ કરવાનું.
અને તારામાં જે પ્રકારના ખ્યાલો હોય ગ્રંથિઓ દરેકની તું તપાસ કર, એની પરીક્ષા કર. એમાં તું અસંભાવના, વિપરીત ભાવના, સંશય ભાવના બધું જન્મે. લાગીના સ્તરે બધું જન્મે. કારણ કે મારા વિશેની ગ્રંથિઓ એટલી દ્રઢ છે, ખાસ કરીને લઘુતા ગ્રંથિ, હીનતા, દીનતા એટલી બધી દ્રઢ છે કે હું અનંત છું, પૂર્ણ છું, એ મન તો માનવા તૈયાર થાય જ નહીં. માટે મન તો અસંભાવના જ દેખાડશે, સંશય ભાવના કરશે, વિપરીત ભાવના કરશે. તો એને તું તારો પાયો ના બનાવીશ. તો આ મૂળ છે. ચિન્મૂર્તે વિજ્વરો ભવ. એટલે મોહન અથવા મૌઢ્યમ માં કુરુષ્વ, અવિવેકમ માં કુરુષ્વ. અનાત્માને આત્મા માનવામાંથી આ બધા પ્રકારના તારા નિશ્ચયો જન્મેલા છે. અને આત્માને અનાત્મા જો જલ્પ તુચ્છ માનવાથી આ બધા નિર્ણયો જન્મેલા છે. એટલે હવે ચિન્ન મૂર્તિ છે, બોધાત્મા છે, ત્યાંથી શરૂ કરે કે આ નિર્ણયો ક્યાં એને ખરે કેટલી એની સચ્ચાઈ કેટલી છે. તેથી એ ક્યાં સુધી એની યુક્તિયુક્તતા કેટલી છે, યોગ્યતા કેટલી છે. તો તું કોણ છે? જ્ઞાન સ્વરૂપો ત્વમ ભગવાન ત્વમ આત્મા ત્વમ પ્રકૃતે પરસ્ત્વમ. તો અવિવેકમાં કુરુષ, અવિવેક ના કરીશ. વિવેક કોને કહેવાય? અનાત્માને આત્મામાં અવિવેક થયો. આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યાસ કરો, એનામાં વિવેક છે. જેમ બધા ગ્રંથિઓ જન્મી છે, તો અવિવેક અર્થાત અધ્યાસ ના કરીશ, તું તાદાત્મ્ય ના કરીશ, તું જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માત્ર જ્ઞાન જ છે. એટલે આગળ બોધાત્મા કહ્યો, ચિન્ન મૂર્તિ કહ્યો, જ્ઞાન સ્વરૂપ કહો, ચિદ્રૂપ કહ્યો. શુદ્ધ ચૈતન્ય સિવાય બીજું કશું સત્ય છે જ નહીં. તું જ માત્ર નહીં, પરંતુ એક જ સત્ય છે જગતનો, અને તે છે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, ચિન્ન માત્ર. એવું ચિત્ત પણ છે ને અચિત છે એવું પણ કશું નહીં. જે છે માત્ર ચિત્ત છે, એક અદ્વિતીય. અચિત જણાતું હોય, ચિત્ત માત્ર ભાસી રહ્યું છે એ પ્રકારે વાસ્તવમાં જે છે ચિત્ત છે. એ શ્રદ્ધાદી આ પ્રકારનો નિશ્ચય તારા મનમાં કર. એ સિવાયના મનમાં જે કોઈ નિશ્ચય હોય એ બધાને તું યુક્તિથી તો એની પરીક્ષા કર, કસોટી કર કે એમાં કોઈ નિશ્ચયને જાળવી રાખવા માટે, વળગી રહેવા માટે મારી પાસે કોઈ વાજબી કારણ છે કે માત્ર વળગી જ રહ્યો છું, માની લીધેલું છે. જ્ઞાન સ્વરૂપોત્વમ, તું જ્ઞાન સ્વરૂપ છે, ચિન્ન મૂર્તિ છે, બધું જ જ્ઞાન સ્વરૂપ છે. જે છે માત્ર જ્ઞાન જ છે. અજ્ઞાન જ સર્વ જગત રૂપે ભાસી રહ્યું છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રત્યેક ક્ષણે આપણે એવા ટેબલ ખુરશીને પણ તપાસ્યો, એની અંદર પણ જ્ઞાન જ પ્રગટ થઈ રહ્યું છે. આમાં કોઈ સુથારનું જ્ઞાન હશે ચાલ, પણ જ્ઞાન વગર આ પ્રકારની રચના શક્ય જ નથી. કશી વસ્તુની રચના જ્ઞાન વગર શક્ય નથી. સરસ્વતી જે છે બ્રહ્માજીના એની સાથે તો જ શક્ય છે કે બ્રહ્માજી કશું પણ રચના કરી શકે. અંતેથી આ જગત એક રચના છે. રચના હંમેશા જ્ઞાનની અપેક્ષા રાખે છે. તેથી આ જગત જ્ઞાનની અભિવ્યક્તિ છે. જ્યાં જોતા આ જ્ઞાનનો વિલાસ છે એમ કહેવાય. અહીં જ્ઞાન
તારું સ્વરૂપ છે કે તું એક જ ચિહ્ન માત્ર છે, બાકી બધું અચિત છે. જો એવી જાતના ભેદ પાડવા હોય તો, દ્રષ્ટા દૃશ્યના ભેદ પાડવા હોય તો તું એક જ માત્ર દ્રષ્ટા છે, બાકી બધું દૃશ્ય છે. તો એક જ માત્ર ચૈતન્ય છે, બાકી બધું અચેતન છે, એવો ભેદ પાડવો હોય તો ભાઈ અચેતન જોઈશ તો પણ ચેતનની જ અભિવ્યક્તિ છે. પણ હમણાં દ્રષ્ટા દૃશ્યના ભેદ પાડવા હોય તો દ્રષ્ટા તો જગતમાં એક જ છે, બાકી બધું જ દૃશ્ય છે. ચેતન તો એક જ છે, બાકી બધું ચેતનનો વિષય છે, ચેતનથી પ્રકાશિત છે, અચેતન છે. પણ જે જ્ઞાન આ જગત રૂપે વ્યક્ત થયેલું છે, વાસ્તવમાં એ જ્ઞાન સ્વરૂપ એ જ્ઞાન તું જ છે. અને એ જ્ઞાન કોઈ વિશેષ જ્ઞાન ન હોઈ શકે, કારણ કે બધી વિશેષતાઓ વાસ્તવમાં શેમાંથી પ્રગટ થાય? એ નિર્વિશેષ જ્ઞાન જ આ બધી વિશેષતાઓ ધારણ કરે છે, એમ કહેવાય. એક નિર્વિશેષ માટી હોય, એ બધી જ વિશેષતાઓ ધારણ કરીને ઘડો વગેરે દેખાતી હોય. નિર્વિશેષ કાષ્ઠ હોય, અનેક પ્રકારનું આ રાચ રચેલું હોય, ફર્નિચર હોય. એમ એક નિર્વિશેષ જ્ઞાન અનેક વિષયો ધારણ કરીને પછી આ નામરૂપ ધારણ કરે છે. એ નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ એ તું છે, એક જ છે, તે તું છે. જ્ઞાન સ્વરૂપો ભગવાન, તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. ભગવાન શબ્દ વાપરો. ભગઃ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન. એ ષડ ઈશ્વરે ધરાવે છે એને ભગવાન કહેવાય. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ વૈરાગ્યસ્ય અથ જ્ઞાનસ્ય ષણ્ણામ ભગ ઇતિ ઇંગના. આ છ ને ભગ કહેવામાં આવે. ઇંગના એટલે નામ ભગ છે, છ વસ્તુનું. આવા ભગને ધરાવનારને ભગવાન કહેવામાં આવે. એટલે ભગવાન તો જાણે કે સોપાધિક રૂપ છે ખરેખર. વાન એટલે ધરાવનાર છે ને. હા, પ્રકૃષ્ટ અર્થમાં ધરાવનાર છે, પૂર્ણ અર્થમાં ધરાવનાર છે. ભગવાન છે અર્થાત જગતનો શાસક છે, નિયંતા છે, સર્જક છે, પાલક છે, સંહારક છે, પ્રભુ છે, સમર્થ છે. એનામ તત્પદ. ઈશ્વર એ તત્પદ છે. તું ઈશ્વર છે એ કયો? તું જે જ્ઞાન સ્વરૂપ તું એ ઈશ્વર છે. આ તું જેને હું માને છે એ ઈશ્વર નથી. અહંકારને કોઈ ઈશ્વર કહેતો નથી. અહંકારને કોઈ બ્રહ્મ કહેતો નથી. આ બ્રહ્મ કહીને આપણા માટે અહમ માટેના ખ્યાલમાં પરિવર્તન લાવવાનું કહે છે. તું બ્રહ્મ છે એટલે તું અહમમાં કાર લગાવીશ તો પછી તું અલ્પ થઈ ગયો. ભગવાન છે, ઈશ્વર છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. તો અલ્પતા અલ્પજ્ઞ અલ્પશક્તિમાન હું સર્વશક્તિમાં સર્વજ્ઞ સર્વશક્તિમાન ભગવાન એ ક્યારે હોય? એ બધાને એક સમાધિકરણ મૂક્યા ને. જ્ઞાન સ્વરૂપો ભગવાન આત્મા એ ત્યારે હોય જ્યારે એને વિરુદ્ધ અંશે જેનો ત્યાગ થાય, એ સિવાય ન થાય. એટલે ભગવાનમાં સર્વજ્ઞપણું છે, સર્વશક્તિપણું છે. તારો અલ્પજ્ઞતા એ તારી ગ્રંથિઓમાંથી જન્મેલા ખ્યાલો છે. અલ્પ ઉપાધિમાં અહમ ભાવને કારણે અલ્પજ્ઞતા વગેરે ખ્યાલો જન્મેલા છે. અને તેથી પણ તું ઈશ્વરની અનંત ઉપાધિમાં સર્વજ્ઞતા વગેરે પર એ ચૈતન્ય પર આરોપ કરીને ઈશ્વર કહે છે. બરોબર છે. પછવટે જીવાત્મા ઈશ્વર બધા ખ્યાલો બંને ખ્યાલો છે એ ઉપાધિમાં અહમ ભાવને કારણે જન્મ્યા છે. અને ઉપાધિ નિરુપાધિક તત્વ છે એ તો એક જ છે બંનેમાં. ત્વમ પ્રકૃતે પરઃ. તું તો ત્વમ આત્મા. તો આત્મા છે, તારું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે તત્પદાર્થ એવું સમીકરણ મૂકવું હોય
તો ભગવાન એટલે તત્પદાર્થ કહેવામાં આવ્યો, આત્મા એટલે ત્વમ પદાર્થ કહેવામાં આવ્યો. તત્વમસી મહાવાક્યમાં જે તત્તત્વમ છે એ બંને તું જ છે. એટલે આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે ને ભગવાન પણ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન, જ્ઞાન સ્વરૂપ આત્મા. પ્રકૃતિ પર આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રકૃતિ પર છે, એનું અધિષ્ઠાન છે. અર્થાત પ્રકૃતિમાં અહમ ભાવ માટે કોઈ કારણ એટલા માટે નથી કે તું પ્રકૃતિ પર છે, ઉપાધિથી પર છે. અર્થાત ઉપાધિ સાથે કોઈ સંપર્ક નથી, સંબંધ નથી. આ પ્રકારે તારા સ્વરૂપ પર વિચાર કરે અને મનમાં જે કે સંદેહ હોય, સંશય ભાવના, વિપરીત ભાવના, જે એ બધું દૂર કર. તારું આ સ્વરૂપ છે જે શાસ્ત્ર જે પ્રગટ કરે છે, શાસ્ત્રનું પ્રતિપાદન કરે છે, એને તું જરૂર યુક્તિની, તર્કની કસોટીએ ચડાવ. શાસ્ત્ર જે કહે છે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ત્વમ પ્રકૃતિ જે કહે છે એને જરૂર તો વિચારની કસોટીએ ચડાવો કે આ વસ્તુ ખરેખર યુક્ત છે કે નહીં. આ યુક્ત છે કે પછી મારા વિશે હું જે માનું એ યુક્ત છે, એ પ્રકાર તો વિચાર કરો. આ પ્રકારનો વિચાર પણ ક્યારે સંભવિત બને? શ્રદ્ધા હોય ત્યારે. શાસ્ત્ર કહે છે એટલે આપણે એને મહત્વ આપવું જોઈએ, એને બીજાની જેમ આપણે એને તુચ્છકારવું ના જોઈએ. બીજી વસ્તુ તો મને સંમત ના એટલે હું નથી માનતો, નહીં સ્વીકારતા. પણ આ કોણ કહે છે? શાસ્ત્ર કહે છે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય. એટલા માટે હું મારા પોતાના નિર્ણય કરતા આને મહત્વ આપું. નામ શ્રદ્ધા. અર્થાત શાસ્ત્રનો જે ઉપદેશ છે એને હું તરત સ્વીકારી ન લઉં તો પણ એને શંકાનો લાભ આપો કે ભાઈ ના, એ સાચું હોવાની પૂરી સંભાવના છે કે શાસ્ત્રમાંથી આવે છે, ગુરુ પાસેથી આવે છે, માટે એ સાચું હોવાની પૂરેપૂરી સંભાવના છે. અંતેથી મારું મન જે કહે છે એ સાચું ન હોવાની પણ સંભાવના છે. શ્રદ્ધાથી આપણે આવી શરૂઆત કરી શકીએ અને તો પછી આપણા પોતાના અત્યાર નિશ્ચયો જે છે ને એની સાથે એક અંતર ઉત્પન્ન કરી શકીએ કે હું જે બી વિચાર, મારી માન્યતાઓ ધરાવો છું, આ છું, તે છું, પેલું છું, ફલાણું છું, ઢીકણું છું, એ બધા નિશ્ચયો ક્યાંથી જન્મ્યા? તો દેખાય કોઈને કોઈ ઉપાધિના, કોઈને કોઈ સ્તરમાં અહમ ભાવમાંથી આ ભિન્ન ભિન્ન નિશ્ચયો જન્મેલા છે, જે હોવા માટે કોઈ કારણ નથી. તાદાત્મ્ય માટે કોઈ કારણ નથી, અધ્યાસ માટે અહમ માટે કોઈ કારણ નથી, બસ થઈ જાય છે. આ પ્રકારે આખી પ્રક્રિયા હું સમજું કે મારા મનમાં તે જે નિશ્ચયો છે, જે નિશ્ચયો પ્રમાણે જીવન જીવી રહ્યો છું, બધું કરી રહ્યો છે, જે માત્ર સંતાપ જ આપે, જ્વર, સંતાપ સિવાય કશું આપતું જ નથી. જ્વરમાં સંતાપ સિવાય કશું હોય જ નહીં. અહંકાર, મમકાર જ્યારે જીવનનો પાયો હોય, સંતાપ સિવાય કશું ના હોય. અને બિચારો અહંકાર હંમેશા પોતાને સાચો ઠરાવવાનો, પકડી રાખવાનો પ્રયત્ન કર્યા કરતો હોય. એનાથી કે અંતર ઉત્પન્ન કરવો. શ્રદ્ધા આપણને એ કરવાની ક્ષમતા આપે. કારણ કે હું પછી ગુરુ સાથે કે શાસ્ત્ર સાથે હું એક તાદાત્મ્ય પાવાનો પ્રયત્ન કરું, એમનો પક્ષ લઉં. સ્વામી મહારાજ કહે કે જુઓ, ભગવદ્ ગીતાનું ચિત્ર જુઓ કે ભગવાન સ્વયં અર્જુન સમક્ષ જોઈ રહ્યા છે જ્ઞાન મુદ્રાથી. આ પ્રકારે અર્જુન ભગવાન વચ્ચે એવી જાતની એક સંવાદિતા સ્થપાય તો અર્જુન ભગવાનને સમર્પિત થાય. અને તો પછી પોતાના વિચારોને બાજુ મૂકીને પોતાના વિચારોને તપાસણામાં કોઈ કશું છોડવાનું નથી કહેતા કે તમે માનો છો, માન્યતા છોડી દો.
પ્રત્યેક માન્યતાને વાસ્તવમાં શાસ્ત્ર કહે છે અને એના સંદર્ભમાં પ્રત્યેક માન્યતા જે છે એનો તમે પરીક્ષા કરો, વિચાર કરો. હવે આત્મવિચાર આપણે કહીએ. આત્મવિચાર કોને કહેવાય? શાસ્ત્ર જે કહે છે એની સત્યતાને સમજવા માટે જે પ્રકારનો વિચાર થતો હોય, જે પ્રકારની યુક્ત વિચારણા થતી હોય, એમને નહીં, બુદ્ધિ યુક્તિથી જ ચાલે છે. અને મારે માત્ર એના પૈકી ઠસાવી દેવામાં આવે તો વળી ક્યારેક પાછું પ્રશ્ન કરશે. આ પ્રકારે કહેવામાં આવ્યું કે પુનઃ બોધાયથી પરમ કારણિકતયા. આ જે કહ્યું એનું જ વારંવાર વળી પાછું અહીંયા આગળ એનો જ બોધ કરવામાં આવ્યો. એ પુનઃ બોધાયથી ચાલુ જ છે. એટલે કરુણાથી પ્રેરાયને ગુરુજી શિષ્યને વળી પાછો એટલે એક જ વસ્તુ, એક જ તત્વનો બોધ કરી રહ્યા છે ભિન્ન શબ્દમાં, જેથી શિષ્યને આ તત્વ વિચાર માટેનું ભાથું પૂરું પાડવામાં આવે છે. આત્મવિચાર કેમ કરવો, તત્વ વિચાર કેમ કરવો એ માટેનું ભાથું. જરાક ભિન્ન બહુ જુદી રીતો ના હોય છતાં દરેકમાં કંઈ ને કંઈ થોડો ફેર હોય. એટલે 9મા શ્લોકમાં કહે છે ગુણૈ સંવેષ્ટિતો દેહ તિષ્ઠત્યાયાતિ યાતિ ચ આત્માન ગંતા નાગંતા કિમેન મનશોચસે. આ વિગત જ જ્વર કેમ બનવું, જ્વરમાંથી સંતાપમાંથી કેમ મુક્ત થવું, તો છેલ્લા ચરણમાં કહ્યું કેમ એ ન મનશોચસી. આ દેહ એટલે કે ઉપાધિ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, ઉપાધિ. કેમ એ ન મનશોચસી, ઉપાધિ માટે તું કેમ શોક કરે છે? આપણે કોઈને માટે શોક કરતા નથી, આપણે માત્ર પોતાના માટે શોક કરીએ છીએ. શોકનું એક જ કેન્દ્ર છે અને તે હું. દુઃખનું એક કેન્દ્ર છે હું અને સુખનું કેન્દ્ર છે હું. એટલે આ બધો જે દેહ છે, દેહને અહમ માનવામાં તો જ દેહ શોકનું કારણ બને, બાકી ના બને. કારણ કે આ દેહને જે લાગુ પડે છે, અનેક દેહને લાગુ પડે છે. અન્ય દેહના જન્મ મૃત્યુ, મારામાં કેવો શોક જન્મ આવતા હોય, કંઈક મને અડકતું હોય તો જન્મ આવે, તો મને જ અડકે તો જન્મ આવે. અન્ય દેહમાં જે જન્મ મૃત્યુ વગેરે થતું હોય એ કોઈ રીતે અહીં સ્પર્શતું હોય ને તો એ વસ્તુ એટલા અંશે દુઃખ જન્માવે. બાકી તો આપણને કશું કંઈ લાગતું ઓળખતું નથી. અહમ સિવાય કશામાં મને રસ છે નહીં દુનિયામાં. એવું જ છે. આત્મ સુકામાય સર્વં પ્રિયં ભવતિ. કેમ એ મને શોચસી, તો આ દેહનો કેમ શોક કરે છે? એટલે શોક કેમ જન્મે છે કે અહમ ગંતા અહમ મરિષ્યામિ તેવમ એનમ કેમ શોચસી. હું જવાનો છું, મરવાનો છું. આ શોકનું કારણ. જન્મ્યો તો ખરો, એમાં તો મારે કંઈ કહેવાનું હતું નહીં. એમાં ઘણો શોક થતો હોય, ક્યાં જન્મે, અહીં કેમ જન્મે, ત્યાં કેમ ના જન્મે, વગેરે વગેરે. પણ એ તો ગયું, ચાલ પૂરું થઈ ગયું. દેહ છે હવે શોકનું કયું કારણ છે? અહમ મરિષ્યામિ, અહમ ગંતા અહમ મરિષ્યામિ. હું જવાનો છું, જઈ રહ્યો છું. એટલે કે શું? હું મરવાનો છું, મરી રહ્યો છું. કેમ સોચી? આ એક મહાન દુઃખ આપનારી વસ્તુ એટલા માટે છે કે આ દુઃખમાં પણ દેહ તો માત્ર નિમિત્ત જ બને છે.
દેહ પણ આપણા દુઃખ માટેનું કેન્દ્ર, હું જ કેન્દ્ર છું. પણ દેહમાં અહંભાવને કારણે દેહના ધર્મને પોતાના ધર્મ માનીને પોતે એ પ્રકારના ધર્મવાળા પોતાના માટે શોક કરવામાં આવે છે. દેહના કયા ગુણૈ સંવેષ્ટિતો દેહ, ગુણૈ ઇન્દ્રિયાદિભિ સંવેષ્ટિતો દેહ. આ દેહ છે ને ઇન્દ્રિયો વગેરેથી સંવિષ્ટ છે, પ્રવિષ્ટ છે, વ્યાપ્ત છે. અથવા ગુણ કહો, સત્વ રજસ તમસ, ત્રણ ગુણો કહો, પંચમહાભૂત કહો. આ દેહ જે છે એ તો પંચમહાભૂતનો બનેલો છે. તો ઉપાધિ સત્વ રજસ તમસ ત્રણ ગુણની બનેલી છે. મુખ્યત્વે આ સ્થૂળ દેહ છે તમો ગુણનું પ્રાધાન્ય ધરાવે છે. કર્મેન્દ્રિયો રજોગુણનું પ્રાધાન્ય ધરાવે છે. જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ છે એ સત્વગુણનું પ્રાધાન્ય ધરાવે છે. એ પ્રકારે કહેવાય કે આ ત્રણ ગુણનો બનેલો આ દેહ છે, પંચમહાભૂતનો બનેલો દેહ છે. એટલે કે ઉત્પન્ન થયેલો છે, સંઘાત છે. સંઘાત કોને કહેવાય? અનેક બધા અવયવોને જોડવાથી બનેલી વસ્તુને એસેમ્બલી અંગ્રેજીમાં કહેવાય. આ ઘડિયાળ શું છે? સંઘાત છે. અનેક બધા અવયવોને જોડવાથી તે દરેક તૈયાર થયેલું. જગતની બધી વસ્તુ એવી જ છે. જે કશી વસ્તુનો જન્મ થયો છે એ સંઘાત જ છે. ટૂંકમાં એના અવયવોને જોડવાથી થયો છે. એટલે આ સંઘાત છે એ આ પ્રકારે અનેક અવયવો એમાં પ્રવિષ્ટ થયા છે. એ બધા અવયવો જે છે આ બધા પંચમહાભૂત કહો, ત્રણ ગુણો કહો અને બનેલા છે. તિષ્ઠતિ ઇહલોકે તે એ દેહ ઇહલોકે તિષ્ઠતિ. આવા પ્રકારનો આ લોકમાં આવો દેહ છે ભાઈ. એટલે જેમાં તું અહંભાવ કરે છે એના તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે. દેહ તો સ્થૂળ દેહ પણ ખરો, સૂક્ષ્મ દેહ પણ ખરો, એમાં ઇન્દ્રિયો વગેરે. એટલા માટે અહીં ગુણોનો અર્થ ઇન્દ્રિયો કરવામાં આવે. એટલે ઇન્દ્રિયોના વિકાર, ગુણના વિકારો. ગુણો એટલે ગુણના વિકારો. તામસિક વિકાર છે સ્થૂળ દેહ છે, રાજસિક વિચાર છે, કર્મેન્દ્રિય છે, સાત્વિક વિકાર છે, જ્ઞાનેન્દ્રિયો છે, અંતઃકરણ છે, કર્મેન્દ્રિયો પ્રાણ રજોગુણની ઉપજ છે. સંવેષ્ટિતો આ બધાથી આ બધા વ્યાપેલો, પ્રવિષ્ટ થયેલો, બનેલો આ દેહ છે. એટલા ઉપાધિ છે એના વિશે આપણને કહે છે કે એના વિશે વિચાર કરે કે આ ઉપાધિ શું છે, એનો શું ધર્મ છે. એટલા જ માટે કે આપણે ઉપાધિ સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે હા ઉપાધિ આવી છે. તિષ્ઠતિ આયાતિ યાતિ છે, રહેલો છે. તથા કિંચિત કાલમ આયાતિ તથા કિંચિત કાલમ યાતિ છે ગચ્છતિ. જેનો સ્વભાવ છે ઉત્પન્ન થવું, કોઈ કારણથી ઉત્પન્ન થયો છે. કયા કારણથી? કર્મથી ઉત્પન્ન થયો. અને માટે એની આવરદા આયુષ્ય એ પણ કોણ નક્કી કરે? કર્મ નક્કી કરે. કર્મ એટલે પ્રારબ્ધ કર્મ, જે સંચિત કર્મને કહું છે તે. અને પછી આ પ્રારબ્ધ ભોગવતી વખતે આપણે જે કર્મ કર્યા કરીએ છીએ ને એ કર્મ એમાં ઉમેરાય. ભલે એમ કહેવાય કે ભાઈ પ્રારબ્ધથી બધું નક્કી થાય છે, પણ આપણે કર્મમાં ઉમેરો કર્યા જ કરતા હોઈએ છીએ. જે કર્મ પોતાનું પરિણામ આપતા જ જાય છે. એવું ગણીએ ને તો જીવનમાં જે થઈ રહ્યું છે એમાં આપણો ફાળો છે એ પણ નક્કી થાય. બધું ભગવાન કરે છે, પ્રારબ્ધ કરે છે, બરાબર છે, પણ આપણે પણ એ કરવામાં એની ગુણવત્તામાં સત્કર્મ કરીએ, દુષ્કર્મ કરીએ, આવું કરીએ એ દ્વારા આપણો કર્મનો ભંડોળ છે અને એમાં પણ આપણે અસર ઉત્પન્ન કરતા હોઈએ છીએ એવું આપણે કહી શકીએ.
એટલે માણસ મરી જાય છે એનો પોતાનો પણ કંઈક ફાળો હોય છે. તમે આ ઉપાધિ છે એને તિરસ્કૃત કર્યા જ કરો. પાન મસાલા ખાઓ અને ખાધા કરો, કેન્સર થાય, દારૂ પીધા કરો, તમારું લીવર ખલાસ, આવું બધું કરવું એ કર્મ છે. અંતેથી આ માણસ 35 વર્ષે મરો, 40 વર્ષે મરો, ભાઈ વિધવાઓ તમને ગામડાઓમાં દેખાય અને આદિવાસી વિસ્તારોમાં ખાસ પેલો તો મરી જ ગયો, પીને ગયો અને આ રહી પછી ચાલો. ટૂંકમાં એવું ના કહેવાય કે ભગવાને અમને 40 વર્ષ આવી આપીને મોકલ્યા છે. એનું પ્રારબ્ધ એટલું જ છે. હશે ચાલો, એટલે એ બહુ જો કે ચર્ચાનો વિષય નથી, છતાંય પણ પ્રારબ્ધ જ બધું નિશ્ચય કરતું હોય. જન્મ્યા ત્યારથી કેટલા શ્વાસ લેવાના છો આવું બધું કહેવામાં આવે છે, પણ એના વિશે આપણે આ થોડીક પ્રશ્ન કરીએ છીએ કે એવું હોય તો પછી તમે જેમ કરો એમ કરો, એવું નક્કી થઈ ગયું ને. જે પ્રકાર જીવન જીવવું એ જીવો, કંઈ નહીં. પણ એટલે એ તિષ્ઠતી કિંચિત કાલમ આયાતી કિંચિત કાલમ યાતિ ગત કિંચિત કાલમ. 5, 50, 75, 100 વર્ષ એટલે કિંચિત. એ તો અનંતકાળની તુલનામાં તો કિંચિત ક્ષણભર માટે છે ને ક્ષણભરમાં જતો રહેશે. નલિની દલગત જલમ અતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. આવું ક્ષણિક જીવન છે. કિંચિત કાલમ આયાતિ કિંચિત કાલમ યાતિ ગચ્છતિ. આ દેહ જે ઉપાધિ છે કેટલાક સમય માટે આવે છે અને કેટલાક સમયમાં જતી રહે છે, એનો સ્વભાવ છે. સમય ગમે તે હોય, 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 75, 100, 250, 300 એવા બધા હોય. હિમાલયમાં 400, 500, 600 વર્ષ ચાલો. કે દેહ એવો નથી જે અમાર હોય, દેહનો અંત આવવાનો જ છે. તો અગત્યની વસ્તુ શું છે? દેહાદિ ભિન્ન આત્મા ને ગંતા ને આગંતા. દેહાદિ ભિન્ન આત્મા તો ન ગંતા ન અપી આગંતા. અગત્યની વસ્તુ એ છે. તું તારા અશાંત મનનો સાક્ષી છે, બતાવે છે કે તું અશાંતિથી રહિત છે. સાક્ષી કોને કહેવાય? જે સાક્ષ્યના ધર્મથી અસ્પૃષ્ટ હોય. હું અશાંત છું, તું અશાંત નથી ભાઈ, મારું મન અશાંત છે. વાત સાચી છે. તે રીતે આવવું જવું હોવું ના હોવું આ બધા કોના ધર્મ છે? આ બધા દેહના ધર્મ કહો, ઉપાધિના ધર્મ કહો, એનો તું સાક્ષી છે. દેહાદિ ભિન્ન આત્મા દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર મુખ્યતિ. ભગવાન કે દેહી એક છે, આ દેહ બધું નથી. દેહને આત્મા માને અર્જુન શોક કરે છે કે આ આત્માનો મારથી મૃત્યુ થશે. એટલે ભાઈ આ દેહ આત્મા નથી, દેહમાં એક દેહી છે. દેહીનો અસ્મિન યથાલોકે કૌમારમ. આ દેહી છે ને એનું કૌમાર છે. આ કૌમાર છે, યૌવન છે, કૌમાર્ય યૌવન વગેરે ક્યાં છે? દેહમાં છે. એ ધરાવનારો કોઈક દેહી છે, એની સભાનતા ધરાવનારો છે. અને આ પરિવર્તનશીલ દેહની અંદર બધી અવસ્થાઓની અંદર એક પરિવર્તન રહિતનો રહેલો છે, જે જેનામાં આ પ્રકારે પ્રત્યવિજ્ઞા છે કે જે હું બાળપણમાં મારા દાદાની દાઢી ખેંચતો હતો કે વાળ ખેંચતો કે લાકડી લઈ લેતો હતો, એ હું અત્યારે લાકડી લઈને ચાલી રહ્યો છું. મારો પૌત્ર લઈ રહ્યો છે વગેરે. એ મારા ખભા પર પીઠ પર બેસીને મને ઘોડો કરી રહ્યો છે. દાદાનો ડંગોરો લીધો, તેનો તમે ઘોડો તો ડંગોરાનો જ ઘોડો કરતો હશે પાછો. જે બધા ધંધા હું પૌત્ર રૂપે કરતો હતો, મારો પૌત્ર હવે એવા ધંધા મારા માટે કરી રહ્યો છે. એને પ્રત્યવિજ્ઞા કહેવાય. એટલે હું તો એ જ છું. આમાં હુંનું સાતત્ય છે. ઘણું પરિવર્તન આવ્યું, પરંતુ કશાકનું સાતત્ય કોઈક છે જે આ વસ્તુને પ્રત્યવિજ્ઞા ઓળખનાર છે. યાદ કરનાર નહીં, પણ ઓળખનાર પણ કે પેલો જે હતું એ આ હું છું.
માત્ર આપણે યાદ કરીએ કે બાળપણ હતું ને આવું થતું હતું તો એ પર્યાપ્ત નથી. પણ જે હું પેલો બાળક આવું કરતો હતો એ જ હું અત્યારે આ કરી રહ્યો છું, તો એમાં એક સાતત્ય છે. હુંમાં સાતત્ય છે, દેહમાં સાતત્ય નથી. કારણ કે દેહ તો બાળ દેહ ગયો, યુવાન દેહ આવ્યો એ ગયો, આધેડ દેહ આવ્યો એ ગયો, વૃદ્ધ દેહ આવ્યો. આમ દેહ કેવો છે જેમાં સતત પરિવર્તન થાય છે. આમ જન્મ મૃત્યુની પ્રક્રિયા સતત આયાતી અને યાતી આવું જેવું સતત દેહમાં ચાલી રહ્યું છે, ઉપાધિમાં ચાલી રહ્યું છે. પણ દેહાદિ ભિન્ન આત્મા આ બધાનો સાક્ષી છું, આ દેહને ધરાવનાર છું, દેહી છું, દેહ નથી. આ ગૃહી છે એ ગૃહ નથી, ગૃહને ધરાવનારો એ ઘર નથી. ગૃહી એટલે ઘર ધરાવનાર, ઘરનો માલિક. ગૃહ અસ્તિ અસ્તિ. બસ આ પ્રકારે અતઃ અહમ ગંતા અહમ મરિષ્યામી ઇતિ. તો પછી આ તારા શોકનું આ કારણ છે. મનમાં પેલો જ્વર કે શોક કે સંતાપ કેમ થઈ રહ્યો છે? હું ગયો, મર્યો, મરવાનો છું, મરી ગયો. એ જુદી તો મરી ગયો, એ મુખ્ય તો મરી નથી ગયો, પણ પેલો અહંકાર મરી ગયો, કશુંક મરી ગયો, મરી ગયો. હું તો મરી ગયો એટલે ધનવાન ગયો, પ્રતિષ્ઠિત ગયો, એ મરી ગયો. એટલે આવું બધું તું જે જોયે છે અને એ શોકનું કારણ બને. મરી ગયો હું તો. કોણ? અલા મરી ગયો જોનાર તો તું છે ને. કોણ મરી ગયો? પ્રતિષ્ઠિત મરી ગયો, મારી પ્રતિષ્ઠા ગઈ. ધનવાન મરી ગયો, મારું ધન ગયું. સત્તાશાળી મરી ગયો, મારી સત્તા ગઈ, ત્રીજી નવેમ્બર ગઈ. એવું આપણે ઈચ્છીએ. મરી ગયો, પરંતુ વાસ્તવમાં મરનારો કોઈ બીજું જ છે. અને માટે દેહાદિ ભિન્ન આત્મા તો ન ગંતા નાપી આગંતા. તું જે છે સાક્ષી છે, દ્રષ્ટા છે, અને દ્રષ્ટા હંમેશા દૃશ્યથી ભિન્ન હોય. માટે આવો સરળ વિવેક કે મોટી વસ્તુ કઈ નથી. સરળ દૃગ દૃશ્ય વિવેક કહેવામાં આવ્યો કે આ દેહ ઉપાધિ જશે એ તો દૃશ્ય છે, તું દ્રષ્ટા છે. એટલે પુનઃ પુનઃ ઉપદેશ હતી કારણ. એટલે આમાં કંઈ એવું કંઈ નવું કહેતા નથી, છતાંય પણ આ બિચારો શોક કરી રહ્યો છે. કોનો ઉપદેશ કરવામાં આવે છે? વિજ્વરો ભવ, વિગત જ્વરો ભવ. તારું જ્વર છે, સંતાપથી મુક્ત થા. અજ્ઞાન હોય ત્યાં અધ્યાસ હોય ત્યાં સંતાપ હોવાનો જ સ્વાભાવિક છે. બધા સંતાપનું કારણ એક અહમ ભાવ છે, કયો? અલ્પ અહમ ભાવ છે, જેને અલ્પતા સાથે તાદાત્મ્ય સેવીને પોતાને અલ્પ એવી જાતને પોતાને સિક્કો મારી રહ્યો છે. એ જ બધો જ્વર સંતાપ સહન કરી રહ્યો, એને જ સંતાપ જન્મે. તો જે અલ્પતાને ઓળી લઈને તું પોતાને અલ્પ માને છે, અલ્પતાનો તું સાક્ષી છે, એને જ ભિન્ન છે. અતો અહમ ગંતા અહમ મરિષ્યામિતિ એનમ કિમ શોચસી. માટે હું ગયો, હું મરી રહ્યો છું, જઈ રહ્યો છું, વગેરે વગેરે. અને અત્યારે યુવા તોય શોકનો વિષય બની શકે. આ કોરોનામાં ચાય જોયા કરો ને, પેલો પકડાય, પેલો પકડાય તરત આપણે ભાઈ પાસે આપણું શું થશે? અત્યાર સુધી જે ચિંતાનો વિષય નહોતો એ લોકોને ચિંતાનો વિષય બની ગયો. ચારે બાજુ ચિંતા ફેલાઈ ગઈ. ગમે તેને પકડાય ને, ગમે ત્યારે પકડાય ને, ક્યાંથી પકડે ખબર જ નથી પડતી. બધા પ્રકારની દરકાર લેવા છતાં ક્યાંથી પ્રવેશ કરે છે. ધીમે 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 એને પોતાની રીતો બદલી. શરૂઆતમાં ખબર પડતી હતી, હવે તો મુશ્કેલ છે. આમ જેમ આ વસ્તુ ખબર ના પડે નિશ્ચિતતા, એમ અનિશ્ચિતતા હોય એટલે ભય વધારે હોય. તો કિમ એરમ કિમ શોચસી. ભાઈ તું આત્મા વિશે શોક કરે બરોબર છે, તું દેહ વિશે શોક કરી રહ્યો છે. દેહ વિશે પણ નહીં, પણ દેહોહમ એ પ્રકારે દેહમાં અહમ ભાવ ધરાવનાર આત્મા વિશે. કોઈ દેહ માટે શોક નથી કરતો. ભલે કહ્યું
કે ભાઈ અહમ ગંતા અહમ મરિષ્યામેથી કિમ શોચશે. દેહ મરશે એનો પણ શોક નથી, હું મરીશ એનો શોક છે. દેહમાં બધી વિવિધતાઓ છે, દેહની અંદર અનેક પ્રકારની મર્યાદાઓ છે, એ મને તે ચિંતાનો વિષય. મારામાં મર્યાદા છે, આ વસ્તુને હું સાથે જોડી એટલે પછી એ વસ્તુ શોકનો વિષય બને કે જે વસ્તુ છે મર્યાદિત છે, તેથી એની જોડાયેલો હું પણ મર્યાદિત છું. દેહ ધર્મ આત્માનમ માં શુચ ઇત્યર્થ. આ બધા દેહના ધર્મો છે. જ્યારે શોક જન્મે ત્યારે તું આ શોક વિશે જરા વિચાર કર. સંતાપ જન્મે, શોક જન્મે, કામ જન્મે, ક્રોધ જન્મે, રાગ દ્વેષ જન્મે, જગી જન્મે. તો તું જરાક એના પ્રત્યે ટોર્ચ લાઈટ બતાવો. તું એને વિચારની કસોટી ચડાવો કે કોણ શોક કરી રહ્યું છે. તો તરત જણાશે કે ઉપાધિના કોઈ સ્તરમાં અહમ ભાવ ધરાવનાર એ પ્રકારનો હું શોક કરી રહ્યો છું, જે ઉપાધિના કોઈક સ્તરમાં અહમ ભાવ ધરાવનાર છે. એ પ્રકારે દેહ ધર્મ આત્માને માશું છે. દેહના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરે ને એને તારા શોકનું કારણ. એક બધી વસ્તુ શોકનું કારણ બને, દરેક બધું ઇસ્યુ બની જાય. ક્યારે? ક્યાંક તાદાત્મ્ય હોય ત્યારે. અહંકાર માટે બધી વસ્તુ ઇસ્યુ બની જાય. નાપી દેહસ્થિ ઉત્ક્રાંતિભ્યામ તબુદ્ધિર્હાનિ ઇત્યર્થઃ ઇત્યાહ. તો દેહ સ્થિતિ, દેહનું હવા પણ હયાત હોય, દેહ હયાત છે. ઉત્ક્રાંતિ વિદાય લેવા પણ તો વૃદ્ધિર્હાનિ ન હતી. દેહ છે, ઉપાધિ છે, માટે તારામાં કોઈ વૃદ્ધિ કરી રહ્યો છે. તારામાં યશનો, કીર્તિનો, સત્તાનો, સ્ફૂર્તિનો, કશાકનો વધારો કરી રહ્યો છે. તારા સુખમાં, શાંતિમાં વધારો કરી રહ્યો છે આ દેહ છે. તો અને દેહની ઉત્ક્રાંતિ થાય, દેહ વિદાય લે એટલે સુખ, શાંતિ, આ બધી વસ્તુને હાનિ થશે એવું માનીને દેહ મહત્વનો બન્યો છે ને. વાસ્તવ મને મારો પ્રેમ તો મારામાં જ છે. કયા મારામાં છે? સફળ હુંમાં પ્રેમ છે, શાંત હુંમાં પ્રેમ છે, સત્તાશાળી હુંમાં પ્રેમ છે. કારણ કે એમાં મને સુખ દેખાય છે. એટલે આ બધી વસ્તુ સુખના સાધન છે. એવા નિશ્ચયને કારણે સુખી એટલે કોણ? સફળ હું, સત્તાશાળી હું, પ્રતિષ્ઠિત હું. અને એટલા માટે સત્તામાં, સુખમાં, પ્રતિષ્ઠામાં આંચ આવે તો પેલા પ્રતિષ્ઠિતમાં આંચ આવી જાય. ગયું મારું, લઈ ગયો, વગેરે વગેરે. પણ આ બધું કયા સ્તરે છે? તો વિચાર, આ બધું ઉપાધિના સ્તરે છે. એમાંની કશી વસ્તુ તને સ્પર્શતી નથી. દેહ સ્થિતિ ઉત્ક્રાંતિભ્યામ, દેહનું હોવું અને દેહનું વિદાય લેવું તો વૃદ્ધિ. દેહ સ્થિત્યા ન વૃદ્ધિ, દેહોત્ક્રાંત્યા ન હાનિ. આ દેહનું હોવાપણાથી તારામાં કશી વૃદ્ધિ થતી હોય કે દેહના વિદાય લેવાથી તારામાં હાનિ થતી હોય એવું નથી. આ દેહનું હોવું અને વિદાય લેવું ક્યારે મહત્વનું બને? એ જ્યારે મારામાં વૃદ્ધિ કે હાનિ કરી રહ્યું ત્યારે. મારી વૃદ્ધિમાં મને રસ છે, મારી હાનિ મારા માટે, એ બધી વસ્તુઓ મહત્વની છે. એટલે બીજી કશી વસ્તુ મારામાં વૃદ્ધિ હાનિ જન્મ આવે એ જાતની સત્તા તો મેં એને આપેલી છે તાદાત્મ્ય દ્વારા. કે નહીં, કશી વસ્તુ તારામાં વૃદ્ધિ કે હાનિ કરી શકે નહીં. તો 10મા શ્લોકમાં કહે છે, દેહસ્તિષ્ઠતુ કલ્પાંતમ ગચ્છત્વદ્યૈવ વા પુનઃ ક્વ વૃદ્ધિઃ ક્વ ચ હાનિસ્તવ ક્વ વૃદ્ધિશ્ચ વા હાનિઃ તવ ચિન્માત્ર રૂપિણઃ.
દેહ તિષ્ઠતું કલ્પાંતમ. કલ્પના અંત સુધી દેહ ભલે રહે તો શું? માર્કંડેય કલ્પ, એનું કલ્પ લાંબુ જીવન છે. ધારો કે તું માર્કંડેયની જેમ કલ્પ લાંબુ જીવન જે મળે તને, અથવા અદ્યૈવ ગચ્છતું વા, પુનઃ હમણાં ચાલી જાય. કોઈ બુદ્ધિ પછી હા કોઈ એટલે ક્યાં? તો દેહ કલ્પાંત, ટૂંકમાં દેહ ખૂબ દીર્ઘકાળ સુધી જીવે તો એને કારણે ક્યાં વૃદ્ધિ થાય છે? કોઈ અને દેહ વિદાય લે તો ક્યાં હાનિ થાય છે? તો તારામાં ક્યાં વૃદ્ધિ થાય છે? તારામાં ક્યાં હાનિ થાય છે? તબ ચિન્માત્ર રૂપિણ. એટલે કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર આપણે આપોઆપ જ આવું સમીકરણ કહો કે સામાન્યકરણ કરતા જ હોઈએ છીએ કે દેહ એટલે હું અને માટે દેહની અવસ્થા એટલે મારી અવસ્થા. તો પહેલા દેહનું આવું જવું, મારું આવું જવું છે. હવે એ દેહ ખૂબ દીર્ઘકાળ સુધી જીવે તો હું કંઈક છું. તો મને લાગે કે હું કંઈક છું, હું જીવ્યો. એ ખરેખર હું માટે પ્રેમ છે અને હોવા માટે પ્રેમ છે, ના નથી. પણ દેહના હોવાને આત્માનું હોવાનું એ તુલના કરવામાં આવે, સરખાવવામાં આવે, સમીકરણ કરવામાં આવે. દેહ છે માટે હું છું, દેહ નથી માટે હું. આ સમીકરણ જે છે ને એ બસ થઈ ગયેલો છે. એવું સમીકરણ લઈને આપણે જન્મ્યા છીએ. એને આપણે વાસના કહો, અજ્ઞાનથી જન્મેલો આ જે છે વિપરીત ભાવના. તો બુદ્ધિ એટલે આ પ્રકારે શોક જન્મે ત્યારે જરા થોભીને વિચાર કર, બીજું કાંઈ નથી. એટલે શોકના ભિન્ન ભિન્ન કારણો આપવામાં આવે. મુખ્યત્વે આપણી ઉપાધિ શોકનું કારણ બનતી હોય છે. કઈ રીતે? ઉપાધિમાં અહમ ભાવને કારણે. ઉપાધિમાં કોઈ ઉત્કર્ષ આવે તો મારામાં ઉત્કર્ષ છે, ઉપાધિમાં કશો ક્ષય આવે તો મારામાં ક્ષય છે. એ પ્રકારનું એક સમીકરણ બંધાયેલું જ હશે. તો વિચાર કર, તું કોણ છે? આત્મા છે, ઉપાધિ કરતા ભિન્ન છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, અન્ય છે. એવું કહેવાથી થતું નથી હોતું, પણ કહેવાથી કશોક તો ફેર પડે. કહીએ તો પણ અંતર ઉત્પન્ન થતું નથી હોતું, પણ બુદ્ધિ કહી રહી છે. અંતર આ બેન એક કોણ કરે છે? પેલું મન બેન એક કરી દે છે. આ ઉપદેશ કોને આપે છે? બુદ્ધિને આપવામાં આવે છે. આ બધું કહેવામાં આવે બુદ્ધિને, સમજ બુદ્ધિમાં છે, શ્રદ્ધા બુદ્ધિમાં છે. એટલે આ વસ્તુનું તું અમલ કર. જ્યારે તારામાં અનુશોચ, કેમ અનુશોચ હશે? કેમ એનામાં આ દેહ માટે તો જો કે દેહ માટે શોક કરી રહ્યો છું. મારી જાતને દેહ કે દેહને મારી જાત સરખાવે ને આ બધા પ્રકારના જ્વર કે શોક સંતાપ ઉત્પન્ન થઈ રહ્યો છે. આ દેહમાં દેહ એટલે અહંકાર. ખરેખર દેહને દેહમાં હમ ભાવ. દેહ નથી આપતો. હમ એટલે અહંકાર. દેહ એટલે સમગ્ર ઉપાધિ આપણી. માત્ર આ સ્થૂળ દેહ જ નહીં, પરંતુ આપણો સૂક્ષ્મ દેહ, એની અંદર ઘણી વસ્તુ હોય ને, સફળતા હોય, નિષ્ફળતા હોય, પ્રતિષ્ઠા હોય, કીર્તિ હોય, સ્વીકાર હોય, અસ્વીકાર, હજાર વસ્તુ. આ બધું અહંકારના સ્તરે, એટલું ઉપાધિના સ્તરે રહેલું છે. અને એ દરેક વસ્તુ મારામાં જ્વર ઉત્પન્ન કરે છે, શોક ઉત્પન્ન કરે છે. એટલું આ શોકની એની મેકેનિઝમ જે છે ને, પ્રક્રિયા સમજવાય કે કઈ વસ્તુથી શોક જન્મે છે. આમાંથી જન્મે છે. અશોચાન અને શોચસ્તમ. વાસ્તવમાં તો શોકનું કોઈ કારણ જ નથી. દેહ પણ શોક મળવાનું કારણ ના હોઈ શકે અને આત્મા પણ શોક મળવાનું કારણ ના હોઈ શકે. એ બેને ભેગા કરીએ તો પછી શોકનું કારણ તું ઉત્પન્ન કરે છે. નિત્ય ચિન્માત્ર રૂપિણ તવ દેહ સ્થિત્યા ન વૃદ્ધિ. આ દેહનું હવાપણું, દેહનું દીર્ઘકાળપણું તારામાં કશી વૃદ્ધિ નથી કરતું. તું કોણ છે? ચિન્માત્ર રૂપિણ હાનિ. તું કોણ છે? માં શુદ્ધ ચિત્ત સ્વરૂપ છે. માત્ર દ્રષ્ટા છે, સાક્ષી છે.
એ ચિત્ત કોને કહેવાય? જેને કશું સ્પર્શ જ ના કરે. અનન્વાગતસ્તેન ભવતી. આ કોઈ અનુભવ તને સ્પર્શતો નથી. એ બધા ઉપાધિના સ્તરે જશે. તો હંમેશા અણી શુદ્ધ છે. તો આવો ચિન્ન તો અહંકાર અહમભાવ ક્યાં સ્થાપિત કરવાનો છે? ચિન્ન માત્રમાં અહમભાવ સ્થાપિત કરવાનો. વારંવાર કહે છે કિમ અનુશોચસી બોધાત્મા વગેરે જ્ઞાન સ્વરૂપ. નવા દેહ નિવૃત્ત્યા હાનિ ન દેહ સ્થિત્યા વૃદ્ધિ. દેહ ગમે તો લાવો હોય એટલે ચિન્ન માત્રમાં વૃદ્ધિ નથી. દેહ વિદાય લઈ લે તો ચિન્ન માત્ર હાનિ નથી. એટલે દેહની અંદર બધું આવી જાય. કીર્તિ આવીને જવી, પ્રતિષ્ઠા આવીને જવી, સત્તા આવીને જવી, સંપત્તિ બધું દેહમાં આવી જાય. દેહ આવ્યો ગયો. મોટા દેહની બહુ ચિંતા આપણે નથી કરતા. હંમેશા આપણે આપણી પ્રતિષ્ઠાની ચિંતા કરીએ, સત્તાની ચિંતા કરીએ, સંપત્તિની ચિંતા કરીએ. જેવું આપણે સત્તા સાથે સત્તાની ચિંતા કરો, નહીં તો પછી મારા કેટલા અનુયાયી એની ચિંતા કરો, વગેરે વગેરે. ટૂંકમાં જે વસ્તુથી મારી જાતની મહાનતા માપતો હોવ એ માટે મારા માટે ચિંતાનો વિષય બને અને એ બધા સંઘર્ષનો વિષય બને છે માટે. એટલે નિત્ય ચિન્ન માત્ર રૂપેણ તવે. એટલે આવું આપણા મનમાં ચિંતા જન્મી, શોક જન્મ્યો, સંતાપ જન્મ્યો. એમાં અનાત્મા સાથેનો આત્મા અહમભાવ સિવાય જન્મી જ ના શકે. એ જ માત્ર શોકનું એક માત્ર કારણ છે. અને તે ત્યાં સરળ વિવેકમાં કશું નવું નથી કહેતા. સરળ આત્મા અનાત્મા વિવેક કહી રહ્યા છે કે અનાત્માના ધર્મ છે. શું છે? તિષ્ઠતી, આયાતિ, યાતિ. શું છે? કલ્પાંતમ તિષ્ઠતું, અદ્યૈવ ગચ્છતું. આ બધા કયા સ્તરે થઈ રહ્યું છે? દેહના સ્તરે, ઉપાધિના સ્તરે, અનાત્માના સ્તરે. તું બધું જાણનાર છે, તું બધી સભાન છે. તારામાં હવે સભાનતા છે. જે આજે સભાન છે તો સભાનતાના વિષય કરતા જુદો જ હોય. એટલે બુદ્ધિના સ્તરે છે. જલ્દી અડકતું નથી. બુદ્ધિ કે કરે, આખો દાડો કે કરે. જેટલી વાર પેલો કકડાટ કરે બુદ્ધિને યાદ કરાવે, કકડાટ કરે યાદ કરાવે, કકડાટ કરે યાદ કરાવે. તો એમ કરતાં કરતાં દીર્ઘકાળ આવું કર્યાથી કંઈક ધીમે ફેર પડાય. કે પેલાની ટેવ તો કકડાટ કરવાની ટેવ અનાદિકાળની છે. એટલે બુદ્ધિનો આ એક ઉપાય કે આટલો પ્રયત્ન કંઈ કામ નથી કરવાનો. બુદ્ધિ સતત કરે. તો એટલે આ પ્રકારે વિવેક કે શાસ્ત્રના ઉપદેશ પર શ્રદ્ધા કરીને તું આ પ્રકારે વિવેક કર. એ પ્રકારે જ્વરથી સંતાપથી મુક્ત થાય. તો પછી વિગત જ્વરા સુખમ ચર આનંદથી વિચરણ કરે એમ કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.